સરસ મજાનો બહુ જૂનવાણી રાસ આપણો અવાજ ઓળખો ને તમે દિવાળી બેન ભીર દલખાણિયાને ધારીની બાજુમાં દલખાણિયા ગામ અને એક પણ ચોપડી ભણેલા નહોતા અને 7,000 ભજન એને કંઠસ્થ હતા. હા, પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે એમણે દિવાળી બેન ભીર એમના અવાજમાં. બહુ જૂનો રાસ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો. બાળાઓને 501 રૂપિયા બકુલભાઈ, 251 રૂપિયા પ્રતિકભાઈ, 201 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 251 રૂપિયા ભીખાભાઈ નારણભાઈ ગોંડલિયા એમના તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા અશોકભાઈ અને 200 રૂપિયા જાની દાદા એમના તરફથી દીકરીઓને આપવામાં આવે. બધા દાતાઓને જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. 201 રૂપિયો બીજો દીકરીઓને રામ ભરોસે આપવામાં આવે છે. ફરી પાછો કાર્યક્રમને આપણે આગળ વધારવું ત્યારે સરસ મજાનું પ્રતીક્ષા વૃદ્ધા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને બહુ મજાનું સૂત્ર લખ્યું છે, દીકરી મારી વાલનો દરિયો. આ સંસ્થાનો કાર્ડ આગળ અહીંયા આપણે આવ્યા હતા ને 500 રૂપિયાની સંગીતાબેન તરફથી. એનું સરસ મજાનું એક નાટક અમે પણ બનાવ્યું છે, નારી તું ન હારી. બહુ સરસ મજાનું બેટી બચાવો અભિયાનને લઈને આ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે નાનું એવું સરસ મજાનું નાટક નારી તું ન હારી લઈને આવે મારે પડ્યા રાસ મંડળની ગણાવો. ચિંતનભાઈ રાવલ એમના તરફથી 200 રૂપિયા દીકરીઓને આપવામાં આવે. સરસ મજાનું નાનું એવું નાટક નારી તું ન હારી રજૂ કરો મારે ખોડિયા રાસ મંડળની ગણાવો. चामुंडाय विच्चे नमः। ओम श्री राजराजेश्वरी लक्ष्मी माते नमः। हे मां सामुंड, हे संडमुंड ने हरनार मां शक्ति, हे जगदंबा, તમારી અસીમ કૃપાથી મારી વહુનો ખોડો ભરાયો છે. માં, અમે તમારી માનતા રાખી અને તમે માનતાની લાશ રાખી. જય હો માં, તમારો જય જયકાર હો. हे बेमुखे दर्शन देनार मां चामुंड, हे मां लक्ष्मी देवी, आपनी कृपा अपरंपार છે. मां लक्ष्मी देवी, અમારા પરિવાર પર આપના 4 હાથ છે અને હવે ખોડાનો ખૂંદનાર આવશે. હે માતા લક્ષ્મી, આમ જ તમારી કૃપા અમ પર વરસાવતા રહેજો માં. વાવ, માં સામુંડના દ્વારે જઈ વહેલી તકે માનતા પૂરી કરી આવશે. ડુંગરાવાળી દેવીએ દયા વરસાવી છે. પ્રશાંત આવતો જઈશે. માતાજી કરશે તો રિપોર્ટમાં છોકરો જઈશે. સાસુમાં, પેટમાં બાબો છે કે બેબી તેની ચકાસણી કરાવવી ગુનો છે. છતાં પ્રશાંત અને તમારા કહેવાથી મેં સોનોગ્રાફી કરાવી. અલી, તું દુખી નો થા. મારું મન કીએ છે બાબો જઈશે. માં સામુંડે અને માતા લક્ષ્મી આટલી કૃપા કરી છે તો હું બાબો નહીં આપે? મારું મન ગભરાય છે. રિપોર્ટમાં બેબી હશે તો? મરે રે મરે, શુભ શુભ બોલ વાવ કે રિપોર્ટમાં બાબો જ આવે. પ્રશાંત, હું થયું દીકરા? હારા ને રિપોર્ટમાં શું આવ્યું? મરે રે મરે, પીટિયા આમ મૂંગો મંતર કાં થઈ ગયો. આ તારી ઘરવાળીની કુખે કુળ દીપક છે ને? કુળ દીપક નહીં, સાપનો ભારો છે. આના ગર્ભમાં દીકરો નહીં, દીકરી છે. મરે રે મરે, એ આને કહેવાય ભાઈમાં ભમરો. દીકરો આવે કે દીકરી, વાંજિયા મેળા તો ભાંગશે. આના કરતા વાંજિયા રહેવું સારું. દીકરીને ભણાવો, ગણાવો, લાખો ખર્ચો, અને સાસરે વળાવો તો દહેજના લાખો જુદા. દીકરીની જવાબદારી એટલે ભલભલાને નોંધાવી પડે નાદારી. આવી ગદ્દારી કરતા નાદારી સારી. બાપુજી, મુવાના સમાચાર છે. પૂજાના પેટમાં છોકરી છે. હવે તો મહિના પડાવીએ જ છૂટકો. દીકરા પ્રશાંત, પૂજાના પેટમાં છે તારો જ અંશ. દીકરીને પેટમાં જ પતાવી તારે થાવું છે કંસ? મરે રે મરે, તમે તો દ્યોમાં આવા દંશ.
એ કંસની માં, વિચાર કર, તું તારી માના પેટમાં હતી તઈ તને પતાવી દીધી હોત તો? એ ઈ જમાનો જુદો હતો. એને મૂળાને પાંદડે લીલા લેર હતા. મરે રે મરે, હવેના તાલમાલને તાસીરા આપણને નહીં પોહાય. પ્રશાંત, આમાં તો એક ઘાને બે કટકા કરવા જ પડશે. આપણા કલેજાના કટકાને તમે બે કટકા કરશો? આપણે ક્યાં કંઈ કરવાનું છે? ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. જો ગોળી અને ટેબ્લેટ આપી છે, 10 દિવસનો કોર્સ કરી લે, આપણું કામ થઈ જશે. નહીતર ડોક્ટર 25,000 રૂપિયામાં ગર્ભપાત કરી દેશે. એય, પૂજા ડોક્ટર પાસે નહીં આવે. તો પૂજાના પેટમાં પાટું મારી પાડી નાખીશ પનોતીને. પ્રશાંત, ગર્ભપાત ગેરકાયદેસર છે. પકડાશું તો જેલ ભેગા થવું પડશે. મરે રે મરે, જ્યારે જો ત્યારે જેલને કાયદો જ બતાવતા હોય છે. એ તમારામાં તો લગીરે અક્કલ નથી. એટલે તો તને પરણ્યો. 100 વાતની એક વાત. પૂજા, ક્યાં તો તારે મહિના પડાવવાના કાગળો પર સહી કરવી પડશે, અને ક્યાં તારે છૂટા છેડાના કાગળો પર સહી કરવી પડશે. હે ભગવાન, આ તમે શું બોલો છો? કેટલા આશા અરમાનો સાથે હું આ ઘરમાં આવી હતી. કેટલી બાધા આખડી પછી માતાજીએ મારો ખોળો ભર્યો, અને હવે એક જ ઝટકે છૂટાછેડા. હા, છૂટાછેડા. એ મારા દીકરાને બીજી બાયડી મળી જાહે. ડુંગળીના ક્યાં દુકાળશે હે? એ ડુંગળી, તારા મોઢામાંથી ડુંગળીની વાયસ આવે છે. મરે રે મરે. જો, સાંભળી લ્યો તમે બે. પૂજા મારી દીકરી છે. એને હેરાન કરશો તો હું તમને રાન રાન ને પાન પાન કરી દઈશ, સમજ્યા? પુત્ર જન્મે તો પતાસા વેચવા નીકળી પડે, અને પુત્રી જન્મે તો નિસાસા નાખવા માંડી પડે. ખરી ના છો તમે? બાપુજી, આ મકાન મારી બાના નામે છે, અને મારા પગારથી ઘર ચાલે છે. રાન રાન ને પાન પાન કોને થાવું પડશે એ વિચારી લેજો. ઠીક છે, મને મારો રામ રાખે એમ રહીશ. જાઉં છું, પાછો નહીં આવું. રોકાઈ જાઓ બાબુજી, મારા માટે થઈને તમે દુખી ના થાઓ. ઠીક છે, હું ગોળી ગળી જઈશ, બસ. ના હો, તારી કુખમાં કોમળ ફૂલ છે. એ ફૂલ પર ગોળીનો તેજાબ રેડીશ નહીં. પણ દીકરી આવશે તો એને આ ઘરમાં સુખ શાંતિ નહીં મળે. મરે રે મરે, બસ હવે બંધ થાવ. પ્રશાંત, આ ક્યારથી ખાવાની છે ગોળી? આજથી જ. અલે, આ ગોળીનું પેકેટ અમારી હાજરીમાં જ ગણવાની છે, અને જમીને લેવાની છે. ચાલ માં, પહેલા મને જમવાનું પીરસી દે. હા હા. હજી તો વિધાતાએ મારા લેખ પણ નથી લખ્યા, ત્યાં જ તમે લોકોએ મારી જિંદગીનો ફેસલો કરી લીધો. માં, મને જીવવા દ્યો, મને જીવવા દ્યો. ને હા, પપ્પાને કહેજો કે મારા દહેજની ચિંતા ન કરે. હું તમારી સાથે રહી તમારા બુઢાપાનો સહારો બનીશ. છતાં પણ દાદીને એવું લાગે કે તમારા પર બોજ બનીશ તો તમે મને પેટમાં જ મારી નાખવાનો ખર્ચો નહીં કરતા. હું જ મારા નાના નાના 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી માં મારું મરેલું મોત જુએ. નહીં, નહીં, મારા પેટ નહીં. હે ચામુંડબા, હે માતા લક્ષ્મી, આવું સાંભળતા પહેલા મને મોત કેમ નથી આવતું? માં, હમણાં તું ગોળી ખાશે, એનું ચેત મારા પેટમાં જશે. મારું ધબકતું હૈયું ફળ દઈને ફાટી જશે.
જાણ નથી કે જનની વિફરે તો ગમે એવા ચવર બંધીને ચીરી નાખે. ખંભા મારા પેટ તને જાજે ખંભા, અરે તારા પર તારી મમ્મી ઓળ ગોળ, મારા પેટ ઓળ ગોળ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ દાદા, ઓ દાદા, હું તમારી પૌત્રી. મને બચાવી લ્યો દાદા. મને મારી મમ્મીના પેટમાં જ મરતા બચાવી લ્યો દાદા. હે? હા 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 મારી દીકરી, હા. હું બેઠો છું ને આવડો મોટો. દાદા, મારે તો તમને ઘોડો બનાવી તમારા પર બેસવું છે. તમારી લાકડી ચાલી તમારી સાથે મંદિરે આવવું છે. તમારા ખભે ઝૂલવું છે દાદા. હે? હા હા. અરે અરે મારી દીકરી, રડાવી દીધો ને દાદાને, રડાવી દીધો ને. ના ના બેટા ના, અરે તને ઊની આંચ નહીં આવવા દઉં. દીકરી દીકરી, હું એમ નહીં ભાંગું. તને મારનારની હવે ખેર નથી. લાકડીએ એની ટાલ તોડી નાખીશ. હા, ટાલ તોડી નાખીશ. ના ના દાદા, ના. દાદા, મારા પપ્પાને અને દાદીને વળશો નહીં. એમને બરાબર સાચવજો દાદા. આવજો દાદા, આવજો. હું જાઉં છું દાદા, હું જાઉં છું. અરે રે, હે મા ચામુંડા, હે માતા લક્ષ્મી દેવી, તમે જ આ કુમળા ફૂલને મુરઝાતા બચાવો માં, બચાવો. હાલે પૂજાડી, જમી લે, પછી ગોળી ખાવાની છે. મારે નથી જમવું. મરે રે મરે, એટલે તારે ગોળી પણ નથી ખાવી કા? હા, પૂજા ગોળી નહીં ખાય. જાજી વાતે ગાડા ભરાય. માં, તું એના વાળ ઝાલી રાખ અને મોઢું ખોલ, હું ગોળી પીવડાવી દઉં. ના ના, આવજો. છોડી દ્યો. જુલમ રહેવા દે. શાંત. હે મા ચામુંડા, હે મા લક્ષ્મી દેવી, તમે આપેલ વરદાન સ્વરૂપ મારા પેટમાં રહેલ મારી દીકરીને બચાવો માં, બચાવો, બચાવો માં, બચાવો. ખબરદાર, જો દીકરીને ગોળી પાડશે તો. હે પાપીઓ, પેટમાં રહેલી કુમળા ફૂલને મારતા શરમ નથી આવતી? જય હો મા ચામુંડ, તમારો જય જયકાર હો. હું માતા લક્ષ્મી દેવી તમારા સમગ્ર પરિવાર પર અનુકંપા વરસાવી હતી. ધન, વૈભવ, માલ મિલકત, રૂપિયો, પૈસો અને કીર્તિ વરસાવી હતી તમારા પર. મારું પૂજન અર્ચન કરો છો અને આવનાર જગદંબાને જાનથી મારો છો. જય હો માતા લક્ષ્મી દેવી, તમારો જય જયકાર હો. દીકરી દેવો ભવ. અરે દીકરી તો બાલનો દરિયો, દીકરી તો તુલસી ક્યારો. બાધા આખરી રાખી મારા ડુંગરે આવો છો, પણ ઉમરો ઉજાડના, કુળને તારનાર દીકરીને ઉમરે આવતા પહેલા જ મારી નાખો છો. ધિક્કાર છે તમને. દીકરીઓ વગર સંસાર કેમ ચાલશે? સ્ત્રી છે તો દુનિયા છે, અન્યથા કાળો કેર વર્તાશે. હું માતા લક્ષ્મી રીચું તો રાજ કરાવું અને ખીચું તો ખેદાન મેદાન કરી નાખું. ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ અમારી. એ છોકરાના મોહમાં મોહાન થઈ ગયા. એક સ્ત્રી થઈ સ્ત્રીનું કાસણ કાઢવા તૈયાર થઈ હતી. ક્ષમા દેવી, ક્ષમા. હે જગત જનની,
આવું તો સપને નહોતું વિચાર્યું કે જેની પાસે વાંજ્યા મેળા ભાંગવા આરતા કરી એનું જ રૂપ અવતરતા પહેલા મારી નાખવાનું અધમ કૃત્ય આચરશું. તમે અમારી આંખો ઉઘાડી માં. પ્રત્યેક સ્ત્રી તમારું જ રૂપ છે માં, તમારું જ રૂપ. હે મા ચામુંડ, હે માતા લક્ષ્મી, તમને શત શત વંદન. ખરે ટાળે એક માસૂમ દીકરીને નવજીવન આપ્યું. તારી સાસુ અને તારા પતિએ આ અધમ કૃત્યની સજા ભોગવવી પડશે. હું માતા લક્ષ્મી તમારા પરથી મારી કૃપા પરત લઈશ. તમે રસ્તે રજડતા થઈ જશો. હે માં, હે જગદંબા, એવો અભિશાપ ના આપો માં. ગમે તેમ તો આ મારી માં સમાન છે. અને મારા પતિ તો મારા જન્મો જન્મના સાથી છે. એમના પર કરુણા વરસાવો માં, કરુણા વરસાવો. સાંભળ્યું ને? આ છે સ્ત્રી. તમારી આટલી અધમતા પછી એ તમારી ક્ષેમ કુશળતા માંગે છે. માફી માંગો એની. પૂજા, પૂજા, હું તારો અપરાધી છું. હું વચન આપું છું, આવનાર દીકરી માટે જ હવેનું મારું જીવન હશે. બસ મને માફ કરી દે પૂજા, મને માફ કરી દે. સાચું જ છે, નારી તું ન હારી. હે ચામુંડમાં, હે માતા લક્ષ્મી દેવી, તમે હાજરા હજુર ત્યાં સૌની આંખો ખોલી. હવે તો બધા માને છે દીકરી વહાલનો દરિયો, દીકરી તુલસી ક્યારો. બસ અમારા પરિવાર પર અને આવનાર દીકરીઓ અને સગર્ભા માતાઓ પર આપના આશીષ વરસાવતા રહો અને સૌની આંખો ખોલતા રહો માં. તથાસ્તુ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલ ચામુંડા માત કી